પરંતુ પ્રાદેશિક મહત્વના સમાચારની વાત કરીએ તો રાજકોટથી સમાચાર કે જ્યાં મનપાના પૂર્વ સિટી ઇજનેરના ઘરે તપાસ હાથ ધરાઈ છે। મનપાની વિજિલન્સની ટીમે તપાસ કરી અલ્પના મિત્રાના ઘરે વિજિલન્સ દ્વારા તપાસ કરવામાં આવી। મોટી સંખ્યામાં દસ્તાવેજો કબજે કરવામાં આવ્યા છે। મનસુખ સાગઠિયાના કારનામા બાદ વધુ એક અધિકારી સામે તપાસ થઈ રહી છે। આવાસ યોજના કૌભાંડમાં અલ્પના મિત્રાનું નામ સામેલ હતું। સિટી ઇજનેર પદેથી રાજીનામું આપ્યા બાદ તપાસનો ધમધમાટ હવે તેમના વિરુદ્ધ પણ તેજ થયો હોય તે પ્રકારની સ્થિતિ હાલ રાજકોટમાં જોવા મળી રહી છે। પાલિકાના વધુ એક પૂર્વ અધિકારી ઉપર સકંજો છે તે કસવામાં આવ્યો છે ને આ વખતે રાજકોટ મહાનગરપાલિકાના પૂર્વ ચીફ એન્જિનિયર છે અલ્પના મિત્રા તેમની ઘરે અત્યારે દરોડો છે તે મનપાની વિજિલન્સ ટીમ દ્વારા અત્યારે પાડવામાં આવ્યો છે ને મોટા પ્રમાણમાં દસ્તાવેજો છે તે અત્યારે જપ્ત છે તે કરવામાં આવ્યા છે। આ અલ્પના મિત્રાના ઘરે અત્યારે વિજિલન્સની ટીમ છે તે પહોંચી છે ને અત્યારે મોટા પ્રમાણમાં દસ્તાવેજો છે તે જપ્ત કરવામાં આવે છે। આવાસ કૌભાંડમાં અલ્પના મિત્રા સામે આક્ષેપો થયા હતા કે અલ્પના મિત્રાએ મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર કર્યો છે। આવાસ યોજનામાં ક્યાંક ને ક્યાંક કૌભાંડ આચર્યું છે ને અલ્પના મિત્રા સામે છેલ્લા ઘણા સમયથી આક્ષેપો થઈ રહ્યા હતા પરંતુ હવે મેં એમને પૂછ્યું કે શું હતું તો એમને કીધું કે અમને આવી સમાચાર મળ્યા છે કે તમારી ઘરે કઈ ફાઇલો છે એટલે મેં કીધું ના હું તો એમની સાથે જ આવી એટલે એમને પણ ખ્યાલ જ હતો કે હું પણ બહાર જ હતી એટલે મેં કીધું ના આવું તો કંઈ છે નહીં મારા ધ્યાનમાં કેમ કે ઘરે કોઈ હતું નહીં મારા સાસુ એકલા જ હતા એટલે અમે પછી મેં કે આપણે જોઈ લઈએ એટલે અમે સાથે જ ઉપર ગયા ત્યારે લિવિંગ રૂમમાં મારા ચાર પાંચ પોટકા હતા અને થોડી ફાઇલો હવે અમે જોયું એટલે ભૂમિબેનને મેં વાત કરી કે આના વિશે મને કાંઈ ખબર નથી કેમ કે હું ઘરે હતી નહીં। પછી મારા સાસુને પણ એમણે પૂછ્યું તો મમ્મીએ પણ એમ જ જવાબ આપ્યો કે હું ઘરે હતી નહીં ને એ એકલા જ હતા એમની હાજરીમાં કોઈ મૂકી ગયું છે એટલે આ જ એક બાબત છે। મેં કોઈ ફાઇલો મગાવી નથી, એક પણ ફાઇલ જોઈ નથી, એક પણ ફાઇલ સહી કરી નથી। ઇનફેક્ટ એ પોટકામાં કઈ ફાઇલો હતી એ પણ મને ખબર નથી। હા એ વાત છે કે મારી પાસે છેલ્લે વોટર વર્ક્સ અને ડ્રેનેજ વિભાગનો ચાર્જ હતો એટલે 3-4 દિવસથી ડેપ્યુટી એન્જિનિયર્સ વાત કરતા હતા કે પમ્પિંગ સ્ટેશનના ઓપરેશન મેન્ટેનન્સના જે કામો છે એ તમે સર્ટિફાઈ કરી આપો એટલે મેં કીધું ના હવે હું મહાનગરપાલિકામાં નથી, નિવૃત્ત થઈ ગઈ છું એટલે હું અલ્પના મિત્રાના ઘરે વિજિલન્સની ટીમ દ્વારા જે તપાસ હાથ ધરવામાં આવી સાગઠિયા બાદ બીજા અધિકારી કે જેમના ઘરે તપાસ થઈ રહી છે મોટી સંખ્યામાં દસ્તાવેજો પણ કબજે કરાયા છે। જો કે તેઓ પત્રકારો સાથે વાતચીતમાં કહી રહ્યા છે કે તેઓએ કંઈ ગડબડ કરી નથી।